બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ઉમરી કાપડી હનુમાનજી મહારાજના મંદિર ખાતે તાલુકા કક્ષાનો પીએમ કિસાન મેળો યોજાયો। પ્રાપ્ત વિગત અનુસાર 20 જૂન 2026ના રોજ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ કિસાન નિધિ યોજનાના રૂપિયા 18.880 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા, જેમાં દેશના 9.44 કરોડ કરતાં વધારે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે। ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામે આવેલ શ્રી કાપડી વડલા હનુમાનજી મંદિર ખાતે પીએમ કિસાન મેળો યોજાયો, જેમાં કાંકરેજ તાલુકા પંચાયત અધ્યક્ષ કિતુભા બેચરસી વાઘેલા, દિલીપ બારોટ, વિસ્તરણ અધિકારી ખેતી વિપુલભાઈ દેસાઈ, નોડલ ઓફિસર બગાયત સુનિલભાઈ નાળોદા તેમજ રાજકીય આગેવાનો ગજુભા વાઘેલા, ઉમરી યુવા અગ્રણી રણુભા વાઘેલા, ગ્રામ સેવક તમામ સ્ટાફ સાથે આત્મા અને પ્રાકૃતિક વિકાસ બોર્ડ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરવામાં આવે તો ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઉજવાતા પીએમ કિસાન દિવસ 2026 નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામે તાલુકા કક્ષાનો પીએમ કિસાન મેળો યોજવામાં આવ્યો। આ મેળામાં તાલુકાના ખેડૂતોને કૃષિ ક્ષેત્રની નવી યોજના, આધુનિક ખેતી પદ્ધતિઓ, પાક સંરક્ષણ, કૃષિ યાંત્રિકીકરણ, કુદરતી ખેતી, પાક વીમા યોજના તેમજ પીએમ કિસાન યોજનાના લાભો અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને સરકારની વિવિધ કૃષિ સહાય યોજનાનો લાભ મેળવવા માટેની પ્રક્રિયા અંગે સમજ આપવામાં આવી। ઉપરાંત કૃષિ વિભાગના અધિકારીઓ અને નિષ્ણાંતો દ્વારા ખેડૂતોના પ્રશ્નના નિરાકરણ સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। જુદી જુદી યોજના હેઠળ હુકમ વિતરણ કરવામાં આવ્યા, જેમાં પ્રસંગે મેળામાં મોટી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો, કૃષિ વિભાગના અધિકારીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવી ઉત્પાદન અને આવકમાં વધારો કરવા માટે પ્રેરિત કર્યા। કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક માટે કાંકરેજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સુંદર રીતે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી। આભાર વિધિ કાંકરેજ તાલુકા વિસ્તરણ અધિકારી વિપુલભાઈ દેસાઈએ કરી હતી। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર સમાચાર, ગુજરાત।